મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિધાનસભામાં બે નાયબ દંડકની થશે નિમણૂક। કૌશિક વેકરિયા, રમણ સોલંકી મંત્રી બનતા પદ થયા ખાલી। નાયબ દંડકના ખાલી થયેલા બે પદ પર થશે નિમણૂક। નવા વર્ષમાં વિધાનસભામાં થશે નિમણૂક। તો આ મહત્વના સમાચાર। વિધાનસભામાં બે નાયબ દંડકની નિમણૂક થશે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, શું વધુ વિગત? જો આજે વિધાનસભાની અંદર નાયબ દંડક તરીકેની ફરજ બજાવતા બે લોકોએ મંત્રી તરીકેના શપથ લીધા છે। કૌશિક વેકરિયા અને રમણભાઈ સોલંકી એમણે મંત્રીમંડળમાં સમાવેશ થતા મંત્રી તરીકેના શપથ લીધા છે। એટલે વિધાનસભામાં બે નાયબ દંડકની જગ્યા ખાલી પડી છે, જેના ઉપર હવે નિમણૂકનો દોર શરૂ થશે। દિવાળી પછી આ બે નાયબ દંડકની નિમણૂક કરવામાં આવશે, એ રીતની વાત હાલ સામે આવી રહી છે। કૌશિક વેકરિયા સૌરાષ્ટ્રમાંથી આવે છે, જ્યારે રમણભાઈ સોલંકી એ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે। પરંતુ અત્યારે જે રીતના સમાવેશ થયો છે આ જિલ્લાઓમાંથી, આ ઝોનમાંથી, એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે મધ્ય ગુજરાતમાંથી કોઈ દંડક તરીકે આવે અને કૌશિક વેકરિયાની જગ્યાએ ફરી સૌરાષ્ટ્રમાંથી કોઈને નાયબ દંડક બનાવવામાં આવે, એ પ્રકારની વાત સામે આવી છે। જો કે દિવાળી બાદ આ નિમણૂકો થશે। સરકારની રચના થઈ ગયા બાદ, એટલે કે નિમણૂકો થઈ ગયા બાદ ગુજરાત વિધાનસભાની અંદર જે બે પદ ખાલી પડ્યા છે તેના ઉપર પણ નિમણૂક થશે અને તેની અંદર પણ જ્ઞાતિ આધારિત અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ નિમણૂક કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર।